સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આપણી ભારતીય સંસ્કૃતિ જેના આધાર પર ટકી છે, દુનિયામાં પણ જે ભારતીય સંસ્કૃતિના આટલા વખાણ થાય છે અને સૌથી પૌરાણિક આપણી આ સંસ્કૃતિ છે, પણ આટલા વર્ષોથી કેટલા બધા લોકોએ આ ભારતીય સંસ્કૃતિને મિટાવી દેવાના પ્રયત્નો કર્યા છે, પણ આપણી સંસ્કૃતિ અત્યારે સુધી એવી ને એવી છે. એના મુખ્ય 3 કારણ છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ ટકી છે એના મુખ્ય 3 કારણ છે. એક છે આપણા શાસ્ત્ર, બીજું છે આપણા મંદિરો અને ત્રીજું આપણા સંતો. આ 3ના આધારે આપણી આ ભારતીય સંસ્કૃતિ ટકી છે. એમાં પણ જે આપણે શાસ્ત્રની વાત કરીએ તો જે ભારતીય જીવન જીવવાની પદ્ધતિ, કેવી રીતે સારું જીવન જીવી શકીએ, આપણા નિયમો, આપણે કહીએ છીએ કે વિધિ નિષેધ, શું કરવું શું ન કરવું, કેવી રીતે આપણી ભક્તિ કરવી, ભક્તિ પ્રણાલિકા, એ બધું આપણા શાસ્ત્રમાં વર્ણવેલું છે. અને આપણે શાસ્ત્ર જોઈએ તો એટલા અગાધ છે આપણા શાસ્ત્ર. આપણે ખાલી વાત કરીએ કે વેદો, 4 વેદો તમે ભેગા કરો તો લગભગ 20,399 સ્તુતિઓ થાય, ખાલી વેદો. મહાભારતના 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000. આપણે રામાયણ જોઈએ તો 33,000 શ્લોક છે. ઉપર ચોપાઈ અલગ, આપણે રામચરિતમાનસની ચોપાઈ ગઈ છે ને અલગ. ભાગવત કરો તો ભાગવત 18,000 શ્લોક છે. ગીતા જુઓ તમે તો 700 શ્લોકની ગીતા છે. વચનામૃત આપણે 262 ને બીજા 11 ગણીએ તો 273 વચનામૃત છે. સ્વામીની વાતો 1400ની ઉપર છે. આ તો ખાલી 7 ભાગ સુધી, બીજી તો 12 ભાગ સુધી બધી પ્રકાશિત નથી થઈ. તો આટલા બધા શાસ્ત્રો છે. હવે આ શાસ્ત્રનો તમે ખાલી અભ્યાસ કરવા જાઓ ને, ખાલી અભ્યાસ સ્થૂળ રીતે, એનું કંઈ વાંચીને ખાલી એકવાર અભ્યાસ કરો ને, તો સંતોએ ગણતરી કરી હતી કે તમે આનો અભ્યાસ કરવા જાઓ ને તો 238 વર્ષ થાય. કેટલા? 238 વર્ષ છે આપણા પાસે સમય આટલો. આટલા બધા શાસ્ત્રો છે, 238 વર્ષ વાંચવાની શ્રદ્ધા છે? અત્યારે તો શાસ્ત્ર વાંચવાની શ્રદ્ધા નથી કોઈને. અમુકે તો નામે ના સાંભળ્યા હોય. આ સંતો બધા રમૂજમાં એક પ્રસંગ કહે છે, એકવાર એક પરદેશમાં એક યુવકને પૂછ્યું, તે ગીતા જોઈ છે? એટલે પેલા કે હા મેં જોઈ છે અને રોજ જોઉં છું. એટલે પેલા સંતને પ્રશ્ન થયો કે આ વ્યક્તિ ગીતા વાંચે એવો લાગતો નથી, તો એ કેમ રોજ ગીતા જોઈ છે? કે સંસ્કારી હશે. એટલે પૂછ્યું ક્યાં પડી છે? તો કે રોજ જોઉં છું, મારી મેન ગીતા. જો એને હવે ગીતા શું છે એ નથી ખબર તો અભ્યાસ ક્યારે કરવાનો, વાંચવાનો ક્યારે? પણ શ્રીજી મહારાજે આપણા માટે એક સરળ ઉપાય કરી દીધો છે. શ્રીજી મહારાજે આ વચનામૃત લખ્યું. શ્રીજી મહારાજે શું કીધું? મધ્યના 28મું વચનામૃત છે. મહારાજે શું વાત કરી કે વેદ, શાસ્ત્ર, પુરાણ ઇત્યાદિ, એટલે કે બધા શાસ્ત્ર જે અત્યારે હું બોલી ગયો ને, એ બધા શાસ્ત્ર, એ સર્વે શાસ્ત્રનું અમે શ્રવણ કર્યું છે. શ્રવણ કર્યું એટલે કે બધા શાસ્ત્રો સાંભળ્યા છે. આપણે મહારાજના જીવન ચરિત્ર વાંચીએ છીએ, આપણને ખબર પડે છે કે 10 વર્ષની ઉંમરે મહારાજ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને 10મા વર્ષે કાશીમાં મહારાજે પરિષદ, જે વિદ્વાનોની પરિષદમાં વિજય મેળવ્યો હતો. એટલે મહારાજ કે અમે સર્વ શાસ્ત્રનું શ્રવણ કર્યું છે. હવે એટલી તો આપણી શ્રદ્ધા નથી. હવે શ્રવણ કર્યું, પણ મહારાજે શું કીધું? એ સર્વ શ્રવણ કરીને તેનો સાર હું તમને કહું છું. હવે સાર કેવો ને અઘરો. આપણે કહીએ કે કથા તમે સાંભળી કલાક, કાં તો કોઈ પણ પુસ્તક વાંચો કે 12 પ્રકાશ વાંચો, કોઈ પણ તમને કહો કે એ પુસ્તકનો સાર કહો, તો આપણે કહીએ કે હવે
ફરી એકવાર વાંચી લો કે એમાં શું આવ્યું ને બધું. સાર ગોતવું અઘરી વાત છે, ખાલી વાંચવું અલગ વાત છે અને સાર ગોતવો અલગ વાત છે. મહારાજ કે સર્વેનો સાર કહું છું અને સારનો સાર તમને આ કહું છું અને એ જ પરમ રહસ્ય છે. એટલે આ વચનામૃત મહારાજ કે તમને બધું જ આપી દીધું છે, તમને ઘી હાથમાં પકડાવી દીધું છે. હવે તમારે ઘરે અત્યારે શીરો બનાવવાનો હોય અને તમને વિચાર આવે કે ઘી કાઢવું હોય, પણ તમને એમ વિચાર કે પહેલાં ગાય લઈ આવીએ, પછી દૂધ કાઢીએ, એની મલાઈ કાઢીએ, એને વલોવીએ, એને ગરમ કરીએ, પણ આપણને ડાયરેક્ટ ઘી આપી દીધું છે, હવે ખાલી શીરો બનાવવાનો છે. એટલે મહારાજે આ વચનામૃતમાં આપણને આ બધા શાસ્ત્રોનો સાર આપ્યો છે. એટલે કે આપણે બીજા બધા શાસ્ત્રો છે શ્રદ્ધા પ્રમાણે વાંચવાનો, પણ મહારાજે આપણા માટે સહેલું કર્યું, કેમ કે મહારાજને ખબર હતી કે આપણા પાસે કલયુગમાં એવો સમય રહેવાનો નથી. એટલે મહારાજે આપણને સાર કહી દીધો. એમાં આપણે આજે એક વચનામૃત પર નિરૂપણ સાંભળીશું અને એ વચનામૃત છે મધ્યનું 60મું, જે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી બને એવું આ વચનામૃત છે. પહેલા વચનામૃત આપણે થોડું શ્રવણ કરીશું, પછી આગળ એનું નિરૂપણ જોઈશું. સ્વામિનારાયણ હરે વચનામૃત મધ્યનું 60મું વિક્ષેપ ટાળ્યાનું પક્ષ રાખ્યાનું. સંવત 1881ના સાવન વદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત પાક મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલાક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરમાં સુખ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું નિરંતર અનુસંધાન તથા માયિક એવા પદાર્થ માત્ર તેનું નાશવંતપણું તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણેય કરીને વિક્ષેપ આડો આવતો નથી. શ્રીજી મહારાજ અહીંયા આગળ જે સભા ભરાઈને બેઠી હતી પરમહંસો અને હરિભક્તોની, શ્રીજી મહારાજ સામે જ કહે છે કે પ્રશ્ન ઉત્તર કરો. અને મુક્તાનંદ સ્વામી તરત પ્રશ્ન સાથે તૈયાર છે. જે વ્યક્તિ સાધના કરતો હોય એ વ્યક્તિને પ્રશ્ન સૂઝી આવે, અને પ્રશ્ન જેવો તેવો નથી પૂછ્યો, અનુભવનો પ્રશ્ન પૂછ્યો છે. અને મુક્તાનંદ સ્વામી એવી સાધના કરતા હતા અને પ્રશ્ન એમણે પૂછ્યો છે ને એના જીવનના અનુભવ છે. મુક્તાનંદ સ્વામી શું પૂછ્યું કે સંસારમાં કેટલાક જાતના વિક્ષેપ એટલે આપણા પ્રશ્નો ને દુઃખ આવે છે. મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજ પહેલાના સત્સંગમાં જોડાઈ ગયા. મહારાજ કરતાં 23 વર્ષ પહેલા શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની ઉંમર હતી. અને મુક્તાનંદ સ્વામી પણ ઘરે ગામડે બધે વિચરણ કરતા હોય, અત્યારે પણ સંતો પધરામણી કરતા હોય તો બધા ઘરના પ્રશ્નો, સંસારના પ્રશ્નો બધા કહેતા હોય. એટલે મુક્તાનંદ સ્વામીને પણ આવા બધા પ્રશ્નો આવતા હશે. એટલે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને શું પૂછ્યું કે સંસારમાં અનેક જાતના પ્રશ્ન આવે છે. આપણે બધા સંસારમાં રહીએ છીએ અને આપણને પણ અનુભવ છે કે સંસારમાં પ્રશ્ન આવતા જ હોય છે. કહેવાય ને કે ગણિતમાં છે ને દાખલોની સંખ્યા ફિક્સ હોય. 2 + 2 કરો તો કેટલા થાય? 4. કાલે સવારે કરો તો 4 થાય કે 5 થાય? 4 જ થાય, બરાબર. ઉચાસણ જઈને કરો તો 4, બરાબર ને? હિમાલયમાં જઈને કરો તો 4 જ થાય. પણ સંસારના પ્રશ્નોને એવું કેવું છે? સંસારના પ્રશ્નની સંતો ઉપમા આપે છે કે તમે કોઈ વૃક્ષનું બીજ વાવો, એની પછી બીજ વાવો પછી તમને ખબર છે કે ક્યારે એની દાળખી ઉગશે? કંઈ નક્કી છે? ના.
ક્યારે ઉગશે નક્કી નથી. કઈ દિશામાં ઉગશે નક્કી છે કે ખાલી ઉત્તરમાં જ જાય એ પણ નક્કી નથી. એટલે દિશા પણ નક્કી નથી. કેટલી ઉગશે એ નક્કી છે એ પણ નક્કી નથી. એમ સંસારના પ્રશ્ન ક્યારે, કેવી રીતે, કેટલા આવે એ પ્રશ્ન કાંઈ આપણે કહી શકાતા નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ કહે કે સંસારના પ્રશ્ન કેવું છે, ઊંટના બેસણા જેવું છે. ઊંટ પણ કોઈ વ્યક્તિ બેઠેલો હોય એની સવારી જોઈશ, આખો તે હલતો જ હોય, એને કંઈ સ્થિર ના બેસાય. તમે એને મુંબઈ આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર લઈ જાઓ તો ફરક પડે? હા, ઉપર મસ્ત ગોદડી મૂકો અને એના પર બેસાડો તો એ ફરક ના પડે. યોગીજી મહારાજ સરસ દ્રષ્ટાંત આપતા કે એકવાર એક ભડવાર હતો, એની પોતાની 30 ભેંસ હશે, એને બપોરિયા સમયમાં ચરાવવા લઈ જાય ને, અમને રસ્તામાં મળે કોઈ વાર, આખો રસ્તો ભરી દે, જવાની જગ્યા જ ના હોય. એટલે એમ ચરાવવા લઈ ગયા હશે અને ભર બપોરનો સમય થયો હશે અને ભરવાડને ઊંઘ આવી હશે કેમ કે 10 વાગે રોટલા ખાઈને નીકળાવે વ્યવસ્થિત, અને ઊંઘ આવી હશે. એટલે ભરવાડે વિચાર કર્યો કે આપણી ભેંસને છે ને આપણે બધાને બેસાડી દઈએ શાંતિથી, તો હું શાંતિ આ વડ નીચે થોડો આરામ કરી લઉં. એટલે પેલા એ બધી એક પછી એક ભેંસને બેસાડવાનું ચાલુ કર્યું. 29 ભેંસ બેસી ગઈ અને 30મી થોડી અડકતી હતી. એ કેટલો પ્રયત્ન કર્યો, બેસે જ ના. અને છેલ્લે તો પેલો કંટાળ્યો, ઊંઘ તો ચડી જતી, એટલે એને લાકડી મારીને એકદમ જોરથી ધક્કો માર્યો અને બેસવાનો પ્રયત્ન કર્યો અને ધબ દઈને અવાજ આવ્યો. બીજી 29 ઊભી થઈ ગઈ. એક પ્રશ્ન એક પૂરો થયો અને બીજા 29 પાછા ઊભા થયા. એમ સંસારમાં બધા શું પહેલા વિચાર કરે કે આપણે પહેલા સારું ભણી લઈએ, વ્યવસ્થિત ભણી લીધું, પછી સારી જગ્યાએ નોકરી લાગી ગઈ, ચાલો નોકરી એ લાગી ગઈ, બીજો પ્રશ્ન સોલ્વ, પછી લગ્ન ગોતે, ચાલો એને જેવી જોઈએ એવી પત્ની મળી ગઈ, એ લગ્ન થઈ ગયા. પછી પહેલો વિચાર શું કે હવે સંતાનનો જન્મ થાય, સંતાનનો જન્મ થઈ ગયો, પછી સંતાનને પાછું ભણાવવાનો પ્રશ્ન, એ ભણે પછી એને નોકરી લગાડવાનો પ્રશ્ન, નોકરી લાગી ગઈ, પછી ભાઈ છોકરી, અને છોકરી એટલે નવું ઘરમાં એક મેમ્બર આવે એટલે પાછા આવી જાય એ પ્રશ્ન ઊભા ને ઊભા. એટલે પ્રશ્ન તો આવતા જ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દુનિયામાં એવો કોઈ સરોવર નથી જ્યાં તરંગ ઊભું ના થાય, દુનિયામાં એવું કોઈ જંગલ નથી જ્યાં પવન ના ફૂંકાતો હોય, દુનિયામાં એવું કોઈ સંસાર નથી જેમાં કોઈ પ્રશ્ન આવતા ના હોય. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. એકવાર આવું કીર્તન ગવાતું હતું બાપાને આગળ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો. બાપા કે અત્યારે તો જે અમને પત્ર આવે છે ને એ લાગે છે કે દુઃખના દરિયા જેવું લાગે છે, કેમ કે પ્રશ્ન તો આવતા રહેવાના. કોઈને શું પ્રશ્ન હોય, કોઈના ઘરે દીકરો ન જન્મતો હોય, ઘરમાં દીકરાની ખોટ હોય એ પ્રશ્ન હોય, કોઈકના ઘરે દીકરો જન્મ હોય પણ કહેલું માનતો ના હોય એ પ્રશ્ન, કોઈકના ઘરે શું હોય તો 40 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને લગ્ન ન થતા હોય એનો પ્રશ્ન, કોઈકના ઘરે 40 વર્ષથી લગ્ન થઈ ગયા હોય અને એ છૂટાછેડાના પ્રશ્ન, કોઈકના ઘરે દીકરી હોય પણ એના પણ સગપણ ગોઠવાતા ના હોય, કોઈકના ઘરે દીકરી પરણીને પાછી આવી હોય એના પ્રશ્ન, કોઈકને ઘરે શું પ્રશ્ન હોય તો કોઈકને વજન વધતું ના હોય તો કોઈકને વજન ઘટતું ના હોય. આજે જે રોડપતિ હોય એને ખાવાના પ્રશ્ન, જે કરોડપતિ હોય એને ખાધા પછી પચવાના પ્રશ્ન. પ્રશ્ન તો આવતા જ રહેવાના. એટલે જ આપણા શાસ્ત્રમાં છે ને પ્રશ્નનું 3 વિભાગ પાડ્યા છે કે શાસ્ત્રમાં 3 રીતે તમને પ્રશ્ન આવી શકે. એક પ્રશ્ન કેવા છે કે આદિ ભૌતિક. આદિ ભૌતિક પ્રશ્ન એટલે કેવા પ્રશ્ન કે બીજા વ્યક્તિ તરફથી દુઃખ આવે, આપણે પોતે ના ઊભા કરે પણ બીજા વ્યક્તિ તરફથી દુઃખ આવે. હવે કોઈ આતંકવાદી હુમલો થાય તો એમાં આપણે કંઈ કરી શકતા નથી. તમે રસ્તામાં વ્યવસ્થિત જતા હોય, હેલ્મેટ પહેર્યું હોય, તમે વ્યવસ્થિત ચલાવતા હોય, સામેવાળો પેલો ટ્રક આવીને તમને ઠૂકી જાય તો એ બીજા તરફથી, તમે તો વ્યવસ્થિત ચાલો છો. કોઈકની એક્ઝામ હોય કાલે અને એને નક્કી કર્યું હોય, અત્યારે તો એવું નથી કે એક રાતમાં આખે વાંચી લેવું હોય, બધાને lastminute.com કહે ને ભારતવાળા, છેલ્લે જ બધું કરે. અને બરાબર આજે રાતના 9-10 વાગે લાઈટ ગઈ અને નક્કી કર્યું આખી રાત ભણવાનું, કાલે પેપર જાય ખરાબ, તો એનો નક્કી તો કર્યું હતું પણ પ્રશ્ન શું, લાઈટનો પ્રશ્ન હતો. એટલે બીજા તરફથી કોઈ દુઃખ આવતા હોય
એને આદિ ભૌતિક દુઃખ કહેવાય. બીજા દુઃખ કયા? તો આદિ દૈવિક. આદિ દૈવિક એટલે દૈવિક આપત્તિ. હવે ભૂકંપ આવે, સુનામી આવે, અત્યારે જુનાગઢમાં પૂર આવ્યો છે, તો આવી બધી આપત્તિ, એમાં પણ આપણે કશું કરી શકતા નહીં. ભુજનો ભૂકંપ આપણે બધાએ જોયો છે, લગભગ 16,000 કરોડનું નુકસાન થયું, લગભગ 20,000 જેટલા વ્યક્તિઓ મરણ પામ્યા. અને અંજારમાં તો બાળકો બધા સવારના પેલું 26 જાન્યુઆરી પર માટે બધા ભેગા થયા હતા અને એક દિવાળ પડી, ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા. એમાં બાળકોનો કઈ વાત નહીં, પણ દૈવિક આપત્તિ કે આવા દુઃખો પણ આવી શકે. અને છેલ્લો પ્રશ્ન છે આધ્યાત્મિક. આધ્યાત્મિક પ્રશ્ન એટલે કે આપણા મનના પ્રશ્ન. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અત્યારે અક્ષરધામ જેવું સુખ વર્તે છે, પણ તેમાં દેહનું દુઃખ થોડું છે, પણ મનનું દુઃખ ઝાઝું છે. મનના ઘણા આપણા પ્રશ્નો છે. અત્યારનું મોરલ સાયન્સ એવું કહે છે કે 90% છે ને રોગ એ માનસિક હોય છે. અને આપણે જોઈએ છે કે આ પ્રશ્ન કહેવાય એટલે કોઈની પ્રગતિ ના દેખી હોય, ઈર્ષા આવતી હોય, કોઈક સારું કરે ને એને ગમતું જ ના હોય. આપણે મહાભારતથી દ્રષ્ટાંત જોયું, દુર્યોધન હતો. દુર્યોધન એકવાર એનું શરીર એકદમ કૃશ થતું ગયું, એકદમ ઢીલો લાગે, એટલે બધાએ વેદના ઉપચાર ચાલુ કર્યા. એટલે પણ વેદે કેટલી દવા કરી, પણ દુર્યોધનનું રોગ જાય ને આમ સાવ માયકાંગલા જેવો થઈ ગયો હતો. એટલે પેલા દુર્યોધને જ પછી સામેથી કીધું કે મારો રોગ આ નથી, મારો રોગ શું છે કે મારા જ સામે આ પાંડવો છે, રોજ 1000 બ્રાહ્મણોને જમાડે છે અને મારા ઘરે કોઈ આવતું નથી. કોઈ સારું કામ દેખીને ઈર્ષા આવી અને દુઃખ પામ્યા. એકવાર એક યુવક હતો. હવે યુવકે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, સારો એવો અભ્યાસ કર્યો, અને પછી એક મોટા શહેરમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો. અભ્યાસ એણે સારો કર્યો હતો રહીને પણ અહીંયા. હવે જ્યાં એનું ઇન્ટરવ્યૂ આપવા ગયા, એટલે એ તો ખૂબ સારો હોશિયાર હતો છોકરો, એટલે ઇન્ટરવ્યૂ આપ્યું અને પેલા જે ઇન્ટરવ્યૂ લેતા હતા એ ખૂબ રાજી થયા અને સારું ઇન્ટરવ્યૂ ગયું. એટલે કીધું કે અમે તમને સિલેક્ટ કરી દઈએ છીએ, પણ તમે કેટલી સેલેરી એક્સપેક્ટ કરો છો, તમે કેટલી સેલેરી તમને જોઈએ છે? એટલે પેલા યુવકે વિચાર કર્યો કે મારી ડિગ્રી પ્રમાણે અને જે મેં અભ્યાસ કર્યો છે ને મારું એક્સપિરિયન્સ જેટલું છે એ પ્રમાણે મને 15,000 મળી જાય ને તો બહુ છે. પણ એ યુવકે આમ કીધું નહીં. એણે શું કીધું કે તમે મને કેટલા આપી શકો? એણે મનમાં રાખ્યું કે 15,000 મળી જાય તો સારું, પણ એને મનમાં રાખ્યું કે તમે મને કેટલા આપી શકો? ત્યારે પેલા જે ઇન્ટરવ્યૂ લેતા હતા એણે કીધું કે અમને એવું લાગે છે કે તમારી ડિગ્રી પ્રમાણે તમને 45,000 મળવા જોઈએ. કેટલા વધારે મળ્યા? 20,000 વધારે મળ્યા. એટલે પેલો ખુશ થઈ ગયો અને એની જોબ ત્યાં ચાલુ થઈ ગઈ. 6 મહિના થયા અને એ છોકરો પાછા સંત પાસે આવ્યો અને થોડો મૂંઝાયેલો હતો, થોડો દુઃખી હતો. એટલે સંતે પૂછ્યું કે શું પ્રશ્ન થયો? એટલે પેલા કે સંતે પેલા સામેથી કહ્યું નોકરી છૂટી ગઈ કે બીજું કઈ પ્રશ્ન છે? કે ના, કશું પ્રશ્ન નથી. તો કેમ તું આટલો મૂંઝાયેલો છે? ત્યારે કે સ્વામી 6 મહિના સુધી તો બધું વ્યવસ્થિત હતું, પણ 10 દિવસ પહેલા હું બેસું છું એની બાજુમાં એક નવા છોકરાને એ લોકોએ લીધો. મારી જેટલી જ ડિગ્રી છે, હું જેટલું ભણેલો છું એટલું જ ભણેલો છે, મારો જેટલું એક્સપિરિયન્સ છે એટલું જ એક્સપિરિયન્સ છે, પણ આ જે આવ્યો છે એ વ્યક્તિ 6 મહિના પછી એને 55,000 રૂપિયા આપે છે અને મને 45. અને એના કારણે હું દુઃખી છું. જો એને પહેલા મળતા હતા 20,000 વધારે મળતા હતા, રાજી જ હતો, પણ બીજાને કોઈ સારું થયું એનાથી દેખાયું નહીં અને દુઃખી થઈ ગયો. આશાના પ્રશ્ન છે આધ્યાત્મિક પ્રશ્ન. એટલે અને આચાર્ય સ્વામી છે નવસારીના, એ છે ને આપણા પ્રશ્નને 4 ભાગમાં કહે છે. આમ આચાર્ય સ્વામી શું કહે કે જે આખા દુનિયામાં જેટલા પણ વ્યક્તિ છે ને એના 2 પ્રકારના દુઃખ તો આવે જ. 2 પ્રકારના દુઃખ આખા દુનિયામાં જેટલા વ્યક્તિને એકને આવે છે. અને જે હરિભક્ત થાય ને એને 4 પ્રકારના દુઃખ આવે, 2 એક્સ્ટ્રા આવે. હરિભક્ત થાય તો એટલે હરિભક્તને 2 સ્પેશિયલ દુઃખ આવે. એટલે પહેલું દુઃખ કેવું જે બધાને આવે એ છે નિયમ ભંગ. આપણને ભગવાને બધા નિયમ આપ્યા છે, સરકારે બધા નિયમો આપ્યા છે, એ નિયમનો ભંગ કરે એટલે દુઃખ થાય. તમારા ગામમાં કોઈ જીઈબી નો એન્જિનિયર હોય અને કે હું જીઈબી ના એન્જિનિયર અને ચાલુ પ્લગમાં આંગળી ભરાવે તો કરંટ લાગવાનું, ભલે કોઈનો એન્જિનિયર હોય. કોઈ રસ્તે જતો હોય અને કે મારો બાપ તો કોન્ટ્રાક્ટર છે, આ રસ્તો મારા બાપે જ બનાવ્યો છે, અને સિગ્નલ દોરે તો ભલે એના પપ્પાએ રસ્તો બનાવ્યો, પણ તમે નિયમ ભંગ કરો છો એટલે દુઃખ આવવાનું છે.
આપણને પણ બધી ખાણીપીણીનો નિયમ આપ્યા છે કે આવું ખાવું જોઈએ, આનું ન ખાવું જોઈએ, અને પછી બીમાર પડો તો એ કોનું દુઃખ? એ આપણું દુઃખ. એટલે તમે નિયમ અને આજ્ઞા ભંગ કરો એટલે એક દુઃખ આવે. એ તો બધાને જ આવે, ભક્ત થાય કે અભક્ત, ભક્ત હોય કે ન ભક્ત હોય તો પણ એને દુઃખ આવે છે. આ છે નિયમ ભંગનું. બીજું દુઃખ છે આપણી પેલું નિયમ ભંગ. બીજું છે ને આપણો પ્રારબ્ધ. હવે આપણે છે ને અનંત જન્મ લીધા છે બધાએ. કોઈક જન્મ આપણે પુણ્ય કર્યા છે, કોઈક જન્મ પાપ કર્યા છે. એ ચાલતું જ હોય, આપણે પુણ્ય પાપ પૂરે આપણું જન્મ મરણ થતું હોય. અને આ આપણને એક મનુષ્ય દેહ આપે એ બધું બેલેન્સ કરવા આપે. આપણું જેટલું પુણ્ય હોય પાપ હોય એ બધું ભોગવવા માટે આપણને આપે. પણ ખાલી ભક્તને એક કન્સેશન હોય, ભક્તને સૂડીનું દુઃખ કાંટે આપી દે, મોટું દુઃખ થવાનું એ નાનામાં પતાવી દે. એટલે આ જે બે દુઃખ છે ને એ બધાને જ આવે. હવે જે ભક્ત થાય ને એને બીજા બે દુઃખ ભગવાન એક્સ્ટ્રા આપે છે. એ કયો દુઃખ? તો પહેલું છે કે આપણી કસોટી કરે. કસોટી કોની થાય? પરીક્ષા કોની લેવાય? જે સ્કૂલે ભણવા જતો હોય એની પરીક્ષા હોય. રસ્તે રખડતુંની પરીક્ષા લેવાય નહીં. એટલે કે પરીક્ષા જેની લેવાય જે ભણતો હોય નહીં. આપણે ભક્ત થાય એટલે કેવા ભક્ત થાય તો તપાસવું પડે. આપણે પેલો ખેડૂત છે ને, પેલો ખીલો ફોડતો હોય, ખીલો મારે, બે ત્રણ હથોડા મારે, પછી હલાવે. એ કાઢવા માટે હલાવે તો તપાસ કરે ને કેટલો ટાઈટ થયો છે. લૂઝ હોય તો બીજા બે ચાર પથ્થર નાખીને વધારે દબાડે. એમ આપણો ખીલો હલાવે કોઈ વાર કે આ ભક્ત કેટલો પાકો થયો છે. યોગી બાપા એકવાર છે ને આફ્રિકા હતા, અને આફ્રિકાથી લંડન જવાનું હતું યોગી બાપાને. ટિકિટ ને બધું બુક થઈ ગયું. એટલે યોગી બાપા પછી એક બપોરે યોગી બાપા પંખા નીચે, પંખા યોગી બાપાને પેલું નથી એટલે ઠંડીની પ્રકૃતિ, એમ ઠંડી ગમે જ ના, પંખોય બંધ કરાવી દે. અને યોગી બાપા કે લંડનમાં તો ઠંડી બહુ છે ને આપણે કેવી રીતે રહીશું ને તબિયત ને બધું નહીં રહે, એટલે આપણે લંડન જવું નથી. યોગી બાપા લીલા કરી અને બધા હરિભક્તો બધા ટેન્શનમાં કે યોગી બાપા, કેમ કે ત્યાં હરિભક્ત એવું કહ્યું કે તમે મંદિર કરશો તો અમે આવશું. એટલે બધા એ લોકોએ એક ચર્ચ આખું ખરીદી દીધું. એટલે યોગી બાપા સવાર થાવ કે બધા સમજાયા બાપાને. પછી છેલ્લે બાપા સાંજે એવું કીધું કે હા અમે આવશું. એટલે પેલા હરિભક્તે કીધું યોગી બાપા કેમ તમે આવું કીધું કે તમે નથી આવો? યોગી બાપા શું બોલ્યા? તમારો ખીલો હલાવી જોયો. એમ આપણે તપાસ કરે કે આપણે કેટલા પાકા થયા છે. ગોપાળાન સ્વામી એકવાર આપણે વડોદરામાં કથા કરતા હતા, અને ઘણા બધા હરિભક્તો બેસે, પણ એક હરિભક્ત કેવો કે રોજના સભાના ટાઈમે આવી જાય, પહેલી લાઈનમાં બેસી જાય અને રોજ કથા સાંભળે, છેલ્લે સુધી કથા સાંભળે. એવા હરિભક્તે અને ધ્યાનથી સાંભળ્યા, પાછા ઝોલા ના ખાય, વ્યવસ્થિત ધ્યાનથી સાંભળે. અને 6 મહિના થયા અને એક દિવસ એ હરિભક્ત આવ્યો ગોપાળાન સ્વામી પાસે આવીને એકદમ ભોકે રડવા માંડ્યો. ગોપાળાન સ્વામી બહુ પ્રયત્ન કરે, છાનો થા, તો પણ રડે. છેલ્લે છાનો થયો અને ગોપાળાન સ્વામી તું કહે, આપણે જે દુઃખ હોય આપણે કહે તો ખરી, આપણે એનું સોલ્યુશન લાવશું. ત્યારે પેલા હરિભક્ત કે ગોપાળાન સ્વામી મારી બકરી મરી ગઈ છે. એટલે ગોપાળાન સ્વામી રડવા લાગે. ગોપાળાન સ્વામી કે તો પેલા કે ગોપાળાન સ્વામી તમે કેમ રડો છો? તો કે મેં તને 6 મહિના સુધી કથા વાર્તા સાંભળી અને ત્યાં બકરી મળી ગઈ એમાં આટલું રડ્યો. એટલે કે આપણે આટલો બધો સત્સંગ કરીએ અને કોઈ પણ નાનું કંઈક વસ્તુ આવી જાય અને જો આપણે એમાં પાછા પડી જાય, એટલે આપણે તપાસ કરીએ કે કેટલો સત્સંગ પાકો થયો છે. એટલે આપણી કોઈક વાર કસોટી કરે. અને છેલ્લું દુઃખ શું છે? તો કસર ટાળવાની છે. આપણે બધા સત્સંગ કરીએ છીએ, આપણને બધાને ખબર છે આપણા બધાને અંદર સ્વભાવ દોષ ને બધું છે. આપણે સત્સંગ એટલે કરીએ કે આપણા બધા સ્વભાવ દોષ વાસના બધું ટળી જાય. અને શ્રીજી મહારાજે પણ શ્રીજી મહારાજ તો વરદાન લીધું છે કે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. એટલે કસર કરવા માટે તો દુઃખ આપશે. એટલે જ નિષ્પાળ સ્વામી લખ્યું, જે દુઃખે સુખ ઉપજે તે આપે હરિ દયા કરી. જે દુઃખે સુખ ઉપજે તે આપે નહીં કેદી હરી. જે દુઃખથી સુખ થવાનું હશે ને, જે દુઃખ આપીને સુખ થવાનું હશે ને, એ તમને દયા કરીને આપશે. પણ જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. જે તમને અત્યારે સુખ લાગે પણ તમને દુઃખ થવાનું હોય તે ક્યારે આપશે નહીં. એટલે આપણને ક્યારે કોઈ વાર પ્રશ્ન થતો હોય, એટલે હરિભક્ત હોય બિચારો
વ્યવસ્થિત ભક્તિ કરતો હોય, પૂજા પાઠ કરતો હોય, તિલક ચાંદલો કરતો હોય, ધર્માદો કરતો હોય, પણ સાવ આમ ગરીબ હોય, બિચારો માંડ ઘરનું પૂરું કરતો હોય, આપણને એવું લાગે, પણ એ એના સારા માટે જ હોય છે. એકવાર નારાયણજી મહારાજ હતા, શાસ્ત્રીજી મહારાજ વખતે, અને ખૂબ સારા જ્યોતિષ હતા અને આ હસ્તરેખામાં બહુ માહિર હતા અને જે એ કહે ને એ બધું સાચું પડતું. હવે એ નારાયણજી મહારાજ હતા ને, એમણે એક હરિભક્તની રેખા જોઈ અને જોયું તો હરિભક્તની રેખામાં તો એની સુખી સમૃદ્ધ અને ખૂબ પૈસાદાર થાય એવું એના ભાગ્યમાં હતું. અને અત્યારે તો એની હાલત જોઈને તો એને કંઈ દયા આવી, એટલે એણે પેલા હરિભક્તને કીધું નહીં, પણ શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ, આના ભાગ્યમાં તો સુખી સમૃદ્ધ એવું લખ્યું છે, તમે એટલું બધું ના આપો એને, પણ થોડુંક તો આપો, એના કોઈ વ્યવહાર ચાલે વ્યવસ્થિત, થોડું ઘર બને. એટલે શાસ્ત્રીજી મહારાજ કીધું કે મને પણ ખબર છે એના ભાગ્યમાં આ સુખી સમૃદ્ધ લખેલું છે, પણ જો એને હું આ સમૃદ્ધિ આપીશ તો એ વિલાયત જાય અને વ્યભિચાર કરશે અને દુઃખી થશે. અત્યારે એવા રાખ્યા છે શાના માટે? તો ખબર આગળ જઈને એને દુઃખ થવાનું છે એટલે આવા રાખ્યા છે, પણ આપણને ખબર પડે નહીં. આપણે લવિયાદરજીનો રવજી સુતારનો પ્રસંગ સાંભળીએ છીએ. રવજી સુતારની પત્ની ધામમાં ગઈ, એમને હતું કે મારે બીજા લગ્ન કરવા છે. એકવાર મહારાજને પૂછ્યું, મહારાજે શું કીધું કે તમારે લગ્ન કરવાની, પણ એમને આસક્તિ એટલી બધી હતી કે પછી તો સીધા લગ્ન કરીને મહારાજ પાસે આવ્યા. બીજી વાર ના પાડે તો પછી તો કરાય નહીં, સીધા લગ્ન કરીને આવી ગયા મહારાજ પાસે. મહારાજ પાસે આશીર્વાદ લીધા, મહારાજે કંઈ બોલ્યા નહીં એમને તો, પણ એમના પત્ની આવ્યા ને એટલે મહારાજે કીધું કે આ લવજી સુતારના માટે 1 જમપુરી, પણ તમારા માટે 2 જમપુરી. તો પેલા એમના પત્ની કે મહારાજ મારી શું ભૂલ, એ આવીને પરણ્યા છે, હું તો સામે આવીને પરણી નથી. મહારાજ કે કંઈ પણ હોય, તમે મારા ભક્તને ફસાવ્યા છે એટલે તમારે માટે 2 જમપુરી. એટલે પેલા પત્ની કે મહારાજ દયા કરો. મહારાજ કે આમાંથી કંઈ ઉગારવાનો કોઈ ઉપાય ખરો? મહારાજ કે ઉપાય છે. મહારાજ કે શું ઉપાય છે? મહારાજ કે જે તમારા પતિ કે એનાથી ઊંધું કરવાનું. તો ખૂબ રાજી થઈ ગઈ, મને તો ફાવશે. એટલે ગયા ઘરે, પહેલા દિવસથી ચાલુ કર્યું. પેલા કે ખાટલો નાખો એટલે ઊંધો ખાટલો નાખે. પેલા કે આ રસોઈ બનાવો તો ઊંધી બનાવે, અમુકમાં મીઠું વધારે હોય, જે કે એના કરતાં ઊંધું જ કરે. એટલે 15 દિવસ થયા ને પેલા ભાઈ કંટાળીને પાછા મહારાજ પાસે આવી કે મહારાજ કે મને આ સંસારથી છોડાવો. મહારાજ કે અમારે એ જ કરાવવું હતું. દુઃખ આપ્યું 15 દિવસનું, પણ જે મહારાજને કરવાનું તે આસક્તિ તોડાવવાની હતી એ તોડાવી દીધી. તો આપણને ઘણીવાર લાગે કે આ દુઃખ કેમ આપતા હશે, પણ આના માટે દુઃખ આપતા હોય છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતાના એક કીર્તનમાં લખ્યું છે, જેમ જનની હૈયે હેત છે સદા સૂતને સાત, સદા સૂતને સા, અરોગી કરવા અર્ભકને પાયે કડવે રાખવાથ, પાયે કડવે રાખવાથ, સંત વિના રે સાચી કોણ કહે. શું વાત કરી? કોઈ બાળક હોય એ બીમાર પડે, એની માતા એમને કડવી દવા પાય છે. બાળક રડતો હોય છે, માતાને દયા આવે ત્યારે? માતાને દયા નથી આવતી. માતાને ખબર છે કે એને કડવી દવા આપીશ તો જ એનું સારું થશે. બાળકને શું લાગે, કેવી માતા છે? બાળકને એવું કહે, અમે કોઈ બહારનો વ્યક્તિ જોતો હોય તો બિચારો બાળક રડે છે અને આને કેમ કડવી દવા પાય છે? પણ એની માતાને ખબર છે કે જો હું દવા ના પાઈશ ત્યાં સુધી એનો રોગ જાશે નહીં. ભલે બાળક રડે છે, ભલે બાળકને ગમતું નથી, પણ બાળકના સારા માટે દવા પાય છે. એમ આપણને જે કડવી દવા આપે છે ને, આપણને ખબર નથી આ દુઃખરૂપી જે કડવી દવા છે, આપણને અત્યારે અનુભવાતું નથી કે આ કેમ આપે છે. ભલે આપણે રડીએ છીએ, પણ આપણા સારા માટે જ આપે છે. કેમ કે ભગવાન તો આપણું આગળ, ઉપર, નીચે, ભૂતકાળ, ભવિષ્યકાળ બધું જોતા હોય એ પ્રમાણે આપણી ટ્રીટમેન્ટ કરે છે. અને એટલે જ આપણને કડવી લાગે છે, પણ એ આપણા સારા માટે છે. જેમ માતાને તો પોતાનો પુત્ર ગમે એમ કરી સાજો કરે, એમ આપણને પણ બધી કસરો ટાળવી છે એટલે એ ગમે ઉપાય કરશે. એટલે આ બધા પ્રશ્નો તો આવવાના જ. અને મુક્તાનંદ સ્વામી છે ને પ્રશ્ન બહુ સમજીને પૂછે છે.
મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં અનેક પ્રકારના પ્રશ્ન આવે છે, પણ પછી પૂછ્યું નથી કે સંસારમાં પ્રશ્ન ના આવે એના શું ઉપાય છે, એવું પૂછ્યું જ નથી. મુક્તાનંદ સ્વામી શું પૂછ્યું કે આ પ્રશ્નમાં કઈ સમજણ રાખે તો અમે અંતરમાં સુખ રહે. એનો મતલબ શું થયો કે